એમના જે કઈ દંડ હોય આ જન્મ શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जा जा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। वर्षा ऋतु जन्माष्टमी ने बधाई वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। વર્ષા ઋતુ વધાયો હિંડોળાના મનોરથ આજે બગીચા નોમ એટલે આપણે પરમ દિવસે જ વાત કરી કે માધુર્ય ભાવથી અને વાત્સલ્ય ભાવથી તો શ્રાવણ મહિનામાં એક બે દિવસ ખાલી ન જાય, કંઈક ને કંઈક ઉત્સવ હોય જ. એમાં આ મહિનાની વિશિષ્ટતા એ કે આપણા જેવા જીવોને શરણે લેવા માટે બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, યમનાષ્ટકનું પ્રાગટ્ય, અધરમ મધુરમનું પ્રાગટ્ય, સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય, સાક્ષાત ગોકુળચંદ્રમાં જે પ્રગટ થઈને વલ્લભને આજ્ઞા કરી તો, અને ઠાકોરજીનું પ્રાગટ્ય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે. તમારામાં ઉત્સાહ ન હોય ને તોય ઉત્સાહ આવી જાય જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. કાલે આપણે જેના ઘરે ગયા હતા, વૈષ્ણવ આવ્યા હતા વેરાવળથી, એટલે જેના ઘરે ઉતરા હતા તો કે તમે અહીં પ્રસાદ લેવા આવો, એટલે અમે કીધું હવે આ તબિયત ને ઉંમર બધી તકલીફ કરે છે તોય ગયા. હવે ગાડી છે ને એટલે રિક્ષામાં ગયા. એ બેને કેટલું સરસ કીધું, એને નીચે બે રસોડા બધું તૈયાર કરે અને ઠાકોરજીનું બધું ઉપર લઈ જાય જુદું. તો મને કહેલા બેન આમ મને થાક લાગે, પણ ઠાકોરજીનું કરવાનું હોય ને ક્યારે દાદરા ચડી જાઓ ને ક્યારે લઈ જાઓ ખબર નથી પડતી. તો ઠાકોરજીનું એવું સામર્થ્ય છે. હવે આમ મારાથી થાય નહીં, પણ આ ટાઈમમાં હોય એટલે આજે જો બધું એ કરાવે. એટલે ઠાકોરજી ઘરમાં હોય ને એટલે ઉત્સાહે હોય, આનંદે હોય ને ઉમંગે હોય. હા, હવે ઉંમર થાય, તબિયત થોડા ઢીલા પડીએ, પણ ઠાકોરજીનું નામ આવે એટલે ઊભા તો થઈ જ જઈએ છીએ આપણે. અને સૌથી વિશેષતા એ કે બ્રહ્મ સંબંધ લઈને ત્યારે યમુનાજી તનુ નવત્વનું ધ્યાન આપે. એટલે કાંઈ આપણને યુવાન ન કરી દે, 16 વર્ષના ન બનાવી દે, પણ આપણા શરીર, આપણી ઇન્દ્રિયો પ્રભુગામી કરી દે. કે તને પેલા આંખેથી ને બધાના દોષ જોવાના ગમતા હતા, હવે તને પ્રભુના દર્શન કરવાનું મન થાય. કાનથી પેલા બધાની નિંદા સાંભળવાનું મન થતું હતું, હવે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવાનું મન થાય. મુખથી પેલા બીજા માટે ખરાબ ખોટું બોલાઈ જતું હતું, હવે 10 વાર વિચાર કરીએ અને બોલ્યા પછી એમ થાય. હમણાં જેનો વિડીયો જોયો એમાં આવ્યું હતું એ કે તમે કંઈક ગુસ્સો કરી દો, ક્રોધ કરી દો, પછી તમને અફસોસ થાય મારા બોલવા જેવું નહોતું, આ બોલીને મેં ખોટું કર્યું. ઇટ મીન્સ હજી તમારા સુધારવાના 500% ચાન્સ છે. હજી ઠાકોરજી તમારા પર કૃપા કરવા માટે થઈને તૈયાર જ છે. પણ ક્રોધ કર્યા પછી તમે એમ કહો કે મારું તો હું તો બરાબર જ હતો, વાંક તો એનો જ, તો સમજી જવાનું કે હજી તમારે અનેક જન્મ લેવા પડશે. અને બીજું એમણે એ કીધું હંમેશા યાદ રાખવાનું કે આપણે જેવા નથી. સામેવાળા એવી ગાળ દે કે તમે આવા છો, હવે આપણે સ્વીકારી લઈએ અને એની આ ઝઘડવા માંડીએ તો આપણે સ્વીકારી લીધું કે અમે એવા છીએ એટલે ઝઘડીએ છીએ.
પણ આપણે ચૂપ રહી અથવા હસી દઈએ તો જે કે એ વ્યક્તિએ પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, ગાળ બોલતો હોય એટલે આપણે સમજી જાય કે એનું સ્વરૂપ આ છે. તો આ બધું તમે સમજી જાઓ ને. આજે જ બહુ સરસ એક વાંચ્યું કે સાંભળો. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીરાજાનું પ્રાગટ્ય થયું ત્યારે વેન રાજાએ બધું યજ્ઞ, હોમ, સારા કાર્યો બધું બંધ કરી દીધું હતું કે બધું હું જ. પૃથ્વીરાજાનું પ્રાગટ્ય થયું, એના ઉપરથી પૃથ્વી નામ પડ્યું. અને પૃથ્વીને સમતલ બનાવવા માટે પૃથ્વીરાજાએ આ બધું કર્યું. આ સમતલ બનાવવાવાળા પૃથ્વીરાજા એટલે પૃથ્વી પડ્યો. પણ આ બધું તો ભાગવતની વાત આપણે જાણીએ, પણ આમાં વિશેષ જે છે તે આ કેવું છે. ધરતીએ અનાજ આપવાનું બંધ કરી દીધું, બેન્જર વાંજણી થઈ ગઈ. હવે પૃથ્વીરાજાએ વિનંતી કરી કે આપ માં થઈને આવું કરશો તો છોકરાઓ શું કરશે? અને માં, આ તો પૃથ્વી, આપના ઉપરથી તો આ પૃથ્વી છે, આ ધરતી છો, આ પ્રભુના પ્રાણ પ્રિય છે. હવે માં આવું કરે, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, તો આપ કૃપા કરી અને પાછું અમને અનાજ ઉગાડો, ફળ આપો, ફૂલ આપો, વનરાય, વૃક્ષો, વેલી. પૃથ્વીએ કીધું, ધરતીએ, પૃથ્વીરાજા હવે હું નહીં આપું. માં આવું ન બોલશો, અમે તો દોષ કરવા વાળા, પણ ધરતી કેટલું સહન કરે, આપણે કેટલા પાપ કરીએ તો એ આપણને ચાલવા દે છે. કેટલું લોહી રેડાય છે પૃથ્વી ઉપર તોય ચાલો. કોઈ એવું છે ધરતી કે હું તમારા કોઈ માટે અનાજ નથી ઉગાડતી. વૃક્ષો, વેલીઓ, ફળ, ફળોમાં રસ, ફૂલોમાં સુગંધ, આ બધું હું મારા પ્રભુ માટે કરું છું. હવે તમે યજ્ઞ હોમ કરતા નથી એટલે મારા પ્રભુ રાજી રહેતા નથી. અને તમે ઠાકોરજીને ભોગ તો ધરતા નથી, તો મારું તો બધું અસમર્પિત રાખો છો. તમે સમર્પિત તો કરતા નથી, બધું અસમર્પિત રાખો છો. તો હું શું કામ અનાજ આપું? પૃથ્વીરાજાએ ધરતીને વચન આપ્યું, હવે યજ્ઞ થશે, હોમ થશે, હવન થશે. હવે આપણે ભાર ઓછો લાગશે, હવે આપણે ભાવ વધશે. અને સૌથી વિશેષ, તમે એમ કીધું કે અસમર્પિત તમે રહ્યો છો એટલે હું મારું અનાજ નહીં આપું. હવે સમર્પિત, તો ત્યારથી વલ્લભે આ માર્ગ તિરોહિત થઈ ગયો હતો, એને પુનર્જીવિત કર્યો, આવિર્ભાવ કર્યો. ત્યારથી ને દરેક વૈષ્ણવ ભોગ ધરાવીને લેવા માંડ્યા, એટલે ધરતી ભરપૂર અનાજ આપવા માંડી. અને ત્યારનું આજની તારીખ સુધી દુનિયામાં એક બી ગામડું કે એક બી શહેર એવું નહીં હોય જ્યાં ધરીને નહીં લેવાતું હોય. એક વૈષ્ણવ તો હશે જ જે ધરીને લેતો હશે. ઓલો ભૂકંપ આવ્યો ને, ભૂકંપ તો 10 માળિયા હતા. એ 10 માળિયામાં બધી જ્ઞાતિના રહે, એક વૈષ્ણવ રહેતા હતા. હવે 10 માળિયા કેટલાય પડી ગયા, માનસીના બધાય. હવે પેલા લોકોનો આમ હલે એટલે આ આજુબાજુવાળા બંગલાવાળા હતા ને એ બધા ખાલી કરીને વયા ગયા કે આ કડોડો ભૂસ પડશે તો અમે બધા દબાઈ જશું. બધાએ આ પત્તાના મેલની જેમ જોયું. ભલે ઓલા જે વૈષ્ણવ હતા જેના ઘરે ઠાકોરજી બિરાજતા હતા
10 માળ એટલે 40 ફ્લેટ હતા. એણે એના ઠાકોરજીને દૂધ ધર્યું હતું, માખણ મિશ્રી દહીં અને મેવો ને મિશ્રી. એનું દૂધ ઢોળાનું નહીં. અને પછી એ વૈષ્ણવ એના ઠાકોરજી જલ્દી દુપટ્ટામાં લઈ અને નીચે ઉતરી ગયા, કોઈ જુએ નહીં એમ. ઓલો એનો બિલ્ડર પાસ આવ્યો. એ કે તમે બધા મેં બંગલા કર્યા ત્યાં આવી જાઓ, આનું કાંઈ નક્કી નહીં. એ કે પડ્યો હોત તો પડી જાય. અમે પત્તાના મેલની જેમ જોયો હલતો, પણ આનું કાંઈક રહસ્ય છે. તો ત્યાં એક તમારા જેવા વડીલ હતા. એ કે આ બેનના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એને શરમ, એ બેનના માટે, એ બેનને બચાવવા આજે આ 40 ફ્લેટવાળા બચી ગયા. કે બાકી પત્તાના મેલની જેમ એના જેટલા એના ફ્લેટ હતા બધા પડી ગયા હતા. અને આ પડી જ જાય આમ બધાય જતો હતો. મને બધાએ વાત કરી. એ કે ઈલાબેન એક વૈષ્ણવ હતો ને, તો ઠાકોરજી વૈષ્ણવને બચાવવા માટે અમારા બધાનો બચાવ કર્યો. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તો આજની તારીખમાં હાવ નાનું ગામડું હશે પણ એક વૈષ્ણવ હશે જે ધરીને લેતો હશે. હવે એની વિશેષતા કહું. તમે અમેરિકા જાઓ ને, કે લંડન જાઓ, કે ન્યુઝીલેન્ડ જાઓ, પેરિસ જાઓ, રોમ જાઓ, તમે દીકરાના ઘરે જાઓ કે દીકરીના ઘરે જાઓ, ગમે એટલા મોંઘા શાકભાજી લાવે, ફ્રૂટ લાવે, તમને એનો સ્વાદ નહીં આવે. આપણે ગયા હતા, હવે અમને મોલમાં લઈ જાય કે તાર જે જોઈ લઈ લે ઠાકોરજી માટે. સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લઈ ઘરે આવીને વઘારીને બપોર પ્રસાદ લઈને, અરે મારા વાલા આપને કેમ ભાવતું હશે? અંદર રસ નથી, નિરસ છે. કારણ એ દેશ એવો છે જ્યાં કોઈ પ્રભુને, એના ગોડને કોઈ ધરવામાં, એ લોકો મૂર્તિ પૂજા માનતા જ નથી. તો જે ધરે નહીં ત્યાં બધું નિરસ જ હોય. અને આ દેશ એવો છે જે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે એવું માને છે, એટલે આ દેશ રસાળ છે. એક વૈષ્ણવ કહે કે ઈલાબેન ત્યાં હું 6 મહિના વિઝા લઈને ગઈ, મારો દીકરો રહે છે. પછી 2-4 દી થયા તો એને છોકરાને આપણા હાથમાં દે, મમ્મી આમ થોડી વાર નીચે લઈ જા. લે, મને એ કે 69 વર્ષ ઈલાબેન, 70. મેં કીધું ભાઈ હું આ તેડીનો, મમ્મી ટેવ પાડવાની અહીંયા રહેવું હોય તો. અરે તારી ભલી થાય, આપણો પૌત્ર હતો એટલે આપણે લઈ ગયા. પછી ગયો એટલે વહુ આપણને કે ડબ્બામાં ગોળના રોટલી લઈ જાઓ અને બગીચામાં ખવડાયો. હું તો મારા ઠાકોરજી પધરાવીને ગઈ હતી. મેં કીધું મને કે મારે હજી, એ કે રાજભોગ ધરીને જાઓ, આવીને સરાવજો. સારું. પછી આપણે કહીએ કે લાવ હું રસોઈ બનાવું. ના, તમે ઓઇલ ઘણું બધું વાપરો. અમે બધા હેલ્થ કોન્શિયસ છીએ એટલે એ બનાવે, થાળી કાઢી દે, પછી એનામાં લસણ ડુંગળી નાખે એટલે મારા ઠાકોરજીને કસ્તુરીની વાસ આવે. હવે કે અમે ખાઈએ નહીં તો મારો છોકરો કે અહીંયા તો બધું આવું જ હોય, તમે ઇન્ડિયા જઈને ઉપવાસ કરી લેજો, અહીંયા તો ખાવાનું. એટલે અમે કીધું સારું વિચારીને કહેશું. એટલે હવે 10-12 દિવસમાં તો મારા મિસ્ટરનું વજન 4.5 કિલો ઉતરી ગયું. અને રાતના ઉઠીને રોવા માંડ્યા. એ કે મારે નથી રહેવું. આપણને એમ કે આ છોકરાને લઈ જાઓ, ખવડાવી આવો. મોલમાં જાય ને એટલે કે તમે આને અહીંયા બહાર રમાડો, અમારા મોલમાં જે ખરે. અરે તારી ભલી થાય. અને એના ભાઈબંધનો ફોન આવ્યો. એ કે
કે આપણે આ રવિવારે એન્જોય પાર્ટી છે, એન્જોય પાર્ટી. હવે શું હોય આપણે બધા સમજીએ છીએ. એટલે તારે ને તારા વાઈફને કપલ એન્જોય, ઓલા ગાર્બેજને ન લાવતો. એટલે કે મારા મિસ્ટર એમ પૂછ્યું કે ભાઈ આ ગાર્બેજ એટલે ડેડી ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. એટલે મેં પછી કે મારા મિસ્ટરને સમજાવ્યું ગાર્બેજ એટલે કચરા ટોપલી, આપણે કચરા ટોપલી છે. મારા મિસ્ટરે રાતના ને રાતના ટિકિટ કરાવી, ઓલી કેન્સલ ન કરાવી. બીજે દિવસે 13મા દિવસે ઇન્ડિયા પાછા. આવો દેશ છે. એટલે ત્યાં રસ ન હોય. પછી એમણે મને સરસ વાત કરી કે 13 દિવસ મારા ઠાકોરજીએ કસ વિનાનું ખાધું, મારા ઠાકોરજીએ રસ વિનાનું ખાધું, મારા ઠાકોરજી ભાવ વિના આરોગ્ય, મારા ઠાકોરજીને અમે વધારાના હતા. આવીને મારા ઠાકોરજીને અઠવાડિયા સુધી રોજ નવા 4-5 જાતના વ્યંજન ને 4-5 જાતની મીઠાઈ કરીને ધરાવું. મારા મિસ્ટરની આંખમાં પાણી આવી ગયા. એ કે આપણે તો ડઠ્ઠર છીએ તો ખાઈ લેતા હતા, આ ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ આપણા ઠાકોરજીને કેટલો 13 દી શ્રમ, 13 દી 2 દી જવાના ને 2 દી આવવાના. રસ્તામાં આપણે ઠાકોરજીને કાંઈ ધરાવતા નથી હોતા. ત્યારથી નક્કી કર્યું ભાઈ આ તારા સિટીઝનના કાગળિયા અને આ તારું બધું રાખ. તો મારા સાસુ સસરાને બોલાવો, અરે તારી આખી જનાતને બોલાવ જાય કે. ત્યારથી એ લોકો કોઈ દી ગયા નથી અમેરિકા. અને એમનું સ્વમાન, એનો એક ઓલું કહેવાય ને જુસ્સો, એની ખુમારી, હવે એ દેશમાં પગ ન મૂકો. દીકરાને મન થાય તો વર્ષે ફોન કરે, ન કરે તો વાહ વાહ. એ કે આવે તો હું એમ કહું વળી અડધો કલાક બગાડશે. જિંદગીનો અડધો કલાક બગાડે એટલે મને એ દીકરો ગમતો નથી ઈલાબેન. એનું કારણ એ ભૂમિનો પ્રતાપ છે. એ ભૂમિમાં ક્યાંય પુણ્ય નથી, એ ભૂમિમાં ક્યાંય રસ નથી. બસ ફક્ત ગોઠ. અહીંયા ભલે 33 કરોડ દેવતા, પણ માતાજીને નિવેદ ધરો અને શંકર ભગવાનને ધરાવી લે. ગમે એમ ખાઈ નથી લેતા. આ રસ, ઓલા કલા પી ગયા ને તો કે આ રસહીન થઈ છે ધરા, કારણ મારામાં ખામી આવી છે. રાજા ખામી વાળો હોય ને તો રસહીન ધરા થઈ જાય. તો અહીંયા હજી બધું રસ વાળું છે. તો જ્યાં સુધી ભારતમાં એક બી વૈષ્ણવ હશે ને ત્યાં સુધી ભારતને ઊની આંચ નહીં આવે. કારણ એ મિશ્રી તો મિશ્રી ધરાવી લે છે. આજે મેં સાંભળ્યું, મને બહુ આનંદ આવ્યો. બીજી એક સરસ એમણે 2 વાક્યની વાત કરી. એ કે અમારા વૃંદાવનમાં એક સંત ઈલાબેન, હમણાં જ નહીં વાત છે, અમે એને ઉલટી ઘડી કે બાબા કહીએ, ઉલટી ઘડી કે બાબા, એનું નામ જ અમે પાડ્યું હતું. એટલે મેં કીધું એનો મતલબ શું? એ કે બધાય હાથમાં ઘડિયાળ બાંધે ને એ પગમાં બાંધે. બધા હાથમાં ઘડિયાળ બાંધે અને એ પગમાં બાંધે. તો એક દી અમે રસ્તામાં ઊભા રાખીએ. આપણી ઉંમર એવી હોય ને એટલે આપણને આમ ચીડાવવાની, બોલવાની મજા આવે. અમે કીધું બાબા આ ઘડિયાળ કા પગમાં? એ કે સમય એટલો જલ્દી જતો રહે છે કે હાથમાં હોય ને તો હાથ મને શ્યામ સુંદર હોય ત્યાં નથી લઈ જવાના. મારા પગ છે ને તો ઘડિયાળને મેં કીધું છે કે તને પગમાં એટલે બાંધું છું
ઉપર દોરા બાંધી દઉં છું, તું પડી ન જાય, તું નીચે ખેલી ન જાય, તું સમય છો. સમયને એટલે બાંધ્યો છે કે હે પગ, હે સમય, મારા શ્યામ સુંદર જ્યાં હોય ને ત્યાં પગને લઈ જાજે. સમય, મારા શ્યામ સુંદર ના હોય ને ત્યાં મને આ પગને ન લઈ જાતો, એટલે મેં હાથના બદલે પગમાં ઘડિયાળ બાંધી છે. આ હમણાંની વાત. હજી કૈલાબેન સાંભળો, આવા સંતો તો વ્રજમાં ઘડાય છે. તમે બધા જાઓ છો, શું કરો છો ખબર? મેં તો મેં ધીરે ભોગે જઈએ વંડેલે હાથ દે જારી જલ્દી જલ્દી ભર્યા, વલ્લભ ઉપર ઢોળા, કેટલા ઢોળાતું હોય. ઓલા સિદ્ધ કર્યું હોય તો હાથ આપણા પડતા હોય. વલ્લભને શરમ આપવાનો, મસ્તી થઈને 2 ટાઈમ પિકનિકની જેમ પ્રસાદ લેવાનો, છેલ્લે પેડા ને ચવાણું બધું લઈ અને પાણીપુરી અને સમોસા ને કચોરી ખાઈને આવવાનું. એ કે તમને આવા કોઈ મળે છે? મેં કીધું ના, અમે તો આ બધામાં જ પડ્યા હોય. કચોરી હારી ક્યાં મળે? સમોસા, પાણીપુરી અને છેલ્લે અમારે કંઠી ને ગુંજામાળા ને સામગ્રી. હેડ મારા રામ, કેટલી વાર જઈએ એવા. મેં તો ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. તમને કોઈ આવું મળ્યું? પણ મેં તો આમાં ગોતતા જ નથી. તમારી સોનાની રિયલ ડાયમંડની વીંટી ખોવાઈ ગઈ, તમે ગોતો નહીં તો મળે. ગોતવી પડે ને, શોધવી પડે. તમે એમ કહો હિંચકા ઉપર બેઠા બેઠા હમણાં મારી વીંટી મળી જશે, હમણાં મારી વીંટી. એટલે ભાઈ મળી, તારી ખોવાની છે અહીંયા. તો અહીંયા તો ગોતતો ને પાછો બેઠો બેઠો આમ ઠેલા મારે છે હિંચકાને, હમણાં મળી જશે. આપણી દશા આવી છે ઈલાબેન. વ્રજમાં આવ્યો તો ઠાકોરજી કંઈક જતાવે. શું જતાવે? તારી પાસે ટાઈમ છે? તો વ્રજમાં જાય એટલે તને ઉતાવળ છે ને, મારે જલ્દી ઝારીજી ભરવા છે. ઝારીજી ભરવા એ આનંદનો વિષય, ખોટું નથી. પણ વલ્લભને શ્રમ પડે. કોઈ ભરતું હોય, આપણે હાથ અડાડો, અને માનો કે હાથે નથી અડાડતા તો બહાર આવે તેના હાથને સ્પર્શ કરો. મેં એવા વૈષ્ણવ જોયા છે. સાઉથમાં મેં ગયા ને તો એ બેન સ્નાન નહોતા કરતા, ઓપરેશનમાં નહોતા. પછી જે કે કોઈ વૈષ્ણવ તાક્ષી આવે ને બહાર, એના હાથને આમ કરી, એ કે મારે વલ્લભને આ 500 ની યાર શરમ નથી આપવું. હજી એ સંતની વિશેષતા સાંભળો તો, એ સંતની હજી વિશેષતા. એને નાની કોટિયા જેવું હતું ને ઠાકોરને આખો દિવસ યમુનાજી જાય તો ઓલી ઊંધી ઘડિયાળ પગમાં બાંધવાની, બાંકે બિહારી જાય તો એકવાર મધુકરી કરવાની, આવીને એ ભગવત નામ સિવાય કોઈ એને બોલાવે નહીં. કાનમાં પોંબડા ભરાવેલા, એને સંભળાય જ નહીં. હવે એની વિશેષતા જુઓ. એને સૂવા માટેનું રેશમી ખોળવાળું ગાદલું રાખ્યું હતું. તો આપણે બધા ગાદલામાં શું ભરીએ? રૂ ભરીએ ને. એને પથરા ભર્યા હતા, પથરા. આપણે મને કહ્યું, અમે એને પૂછ્યું કાં પથરા ભર્યા છે? એ કે એ તો સાંભળતા તો નહોતા, પણ અમે જેની ભેગા ગયા હતા ને એ સંત એનાથી પહોંચેલા હતા. એ બરસાનામાં રહેતા હતા. તો એ અહીં આવ્યા તો એ કે મારા દાદા વખતના એ સંત હતા, એટલે અમે એને દંડવત કર્યા. એટલે અમને કે હાલ દર્શન કરાવો. તો ત્યાં લઈ ગયા કૈલાબેન ઓલા સંત. રાત પડે તે તો પથરાવાળા ઓલા પૂતા હતા. આ જઈ ગયા એટલે એને ચરણે પડ્યા.
बड़ी देर से आए कि वैसे ही जिंदगी में बड़ी देर हो गई है, जल्दी तो तुमने कर ली, नहीं करी जल्दी, लेकिन त्या पथरा शू भर्या यूं ही, ये मेरा है बोलना, नहीं नहीं बोलने ये मेरा है, अपना है, अपना कीधुं एटले के माणस मधुकरी करीने आवे, खाय प्रसाद લે એને ઊંઘ આવે। હવે જો તમારે રેશમી ઓલા ઉપર સરસ રૂનું ગાદલું હોય તો તમે અડધો કલાકના બદલે 4 કલાક સૂઈ જાઓ કે ન સૂઈ જાઓ? સંત મહાત્મા ક્યાં તો એટલી વાર ભગવત નામ છૂટ્યું કે નહીં? એ કે હા, મેં પથરા ભર્યા છે, એટલે જ્યાં સુધી મારું શરીર થાકે નહીં ને ત્યાં સુધી પથરા હોય એટલે મને ઊંઘ ન આવે, એટલે રાધે રાધે શ્યામ મિલાદે। અને જ્યારે શરીર થાકી જાય પછી શરીર ઊંઘ ન જુએ ઓટલો અને ભૂખ ન જુએ સૂકો રોટલો, પછી પડું તો મને પથરાબાઈ ઊંઘ આવે છે, એટલે હું સમજી જાઉં કે હવે શરીરને આરામની જરૂર છે। આવા બધા સંત મહાત્મા વ્રજમાં આજે પણ છે। એને ઠાકોરજી મળે, એની યાર વાતો કરે, મારીને તમારી યાર ન કરો। આપણે ઉતાવળ અહીંથી જલ્દી બીજે જવાની, જે કે આપણે ઉતાવળ આ જન્મ છોડીને બીજા જન્મમાં નથી કરતા, આપણે અહીંયા જ રહ્યું છે। અમર ભટ્ટો જ એ કે અમારા એક 70 વર્ષના વૈષ્ણવ છે, એને પેઢી ચાલે, એટલે અમે જઈએ એટલે બહુ ભાવ રાખે અમારા ઉપર। કેવી છે? હજી તો પેઢીમાં સાઈન મારી ચાલે, ચેકમાં મારી ચાલે, હજી સ્ટાફને બોનસ દેવાનો તો વિધાઉટ ટેકિંગ માય પરમિશન, જે કે બહુ સરસ કહેવાય। કેટલા થયા? હજી તો 70 જ થયા છે, જે કે હજી પાછા એમ કે હજી 70 જ થયા છે। હવે કેટલું જે આપ મને આશીર્વાદ આપો ને 100 વર્ષ જીવું ને તો 7 પેઢી સુધી કોઈને કમાવું જ ન પડે, જે કે બહુ સરસ કહેવાય। 7 પેઢીનો નહીં કહેવાય। મેં એમને કીધું આટલું બધું કરતાં કરતાં તમે બ્રહ્મ સંબંધ લીધું છે ને તો 5 માળા કરો, શ્રી કૃષ્ણ શરણમમાં, કૃષ્ણ તવાસમ, દાસોહમ, વાકપતે નમ અને દમલાઈ નમ। હજી વાર છે, જે હજી વાર છે। હવે આજના બાળકોને પણ આટલું સામર્થ્ય છે, આ થોડા વર્ષો પહેલાંની વાત છે। જેને કીધું હવે વાર નથી, હવે કરવા માંડો, સમય આવશે તો એ થશે। તમારી રુચિ કેમ ભક્તિમાં નથી? જેટલી પૈસા કમાવામાં દુનિયામાં રુચિ છે ને એટલી કોઈને ભક્તિમાં, મને ને તમને નથી। આજ મેં વોલેન્ટરી લીધું ને તો મને એક સંસ્થાએ કેવડાવ્યું, એ કે અમારે તમારી જરૂર છે। મેં પણ અમારે તમારી જરૂર નથી, સંસ્થામાં આવું, મારી નોકરી કેવી ગવર્મેન્ટની હતી, જે જતા જતા પાછા ગાડી મૂકવા ગયા એટલે રસ્તામાં કીધું હવે થોડું કરવું જોઈએ હો, થશે જે ગુરુ ભેટ મૂકે। આપણી પાસે એટલો પૈસો છે, આપણે ધારીએ કરી શકીએ, અને હજી મને 70 જ થયા, જે કે સારું। એરપોર્ટ પર મૂકીને ગયા, ઘરે ગયા ને એટેક આવ્યો, લઈ ગયા હોસ્પિટલ,
નામ છેલ્લે બોલ્યા જેનું, એટલે ઓલા લોકોએ તરત આવ્યા એરપોર્ટ પર. હવે 2-3 કલાક તો વહેલા જાય, તરત મોબાઈલમાંથી કે શું છે, પધારો. જે કે મારે તો બીજી જગ્યાએ બધું બહુ વિનંતી કરે. પોતાના જીવનું બાળકોને બહુ ચિંતા હોય. આજે આમને કાંઈ થાય તો એમના ગુરુદેવ તરત જુએ. હોસ્પિટલ ગયા, આઈસીયુમાં એન્જિયોગ્રાફી કરીને બહાર આવ્યા. બાયપાસ કરવું પડશે, મળવું હોય તો મળી ગયું. બધાએ કીધું જે છેલ્લે આપનું નામ લેતા હતા, અમારે કોઈ નથી મળવું, આપ 5 મિનિટ કૃપા કરો. અંદર ગયા, કાંઈ બોલ્યા નહીં. બરાબર, ધીમેકથી કીધું. આપે 3 વાર કીધું હતું કે હવે શરૂ કરો. મેં કીધું વાર છે. હવે મને ખબર પડી વાર નથી. અને 3 મહિના પછી જેને સન્મુખ થવા આવ્યા, હવે મને ખબર પડી કે આપે મને હિન્ટ આપી કે હવે કરો, હવે કરો, પણ તોય હું સમજો નહીં. અને જ્યારે આ થયું ને, મેં નક્કી કર્યું, બધી ઓથોરિટી આપી દીધી, ક્યાંય મારી સાઈન ચાલે નહીં. મારે જવાનું નહીં. મારે ફક્ત મારા વાઈફ સાથે ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ. હવે મારા મનમાં એક વિચાર આવ્યો, જે હા કયો. એ કે મારા વાઈફ એકવાર પરાણે મને વ્રજમાં લઈ ગયા હતા. તો રમણરેતીમાં કે લોટો, તો ત્યાં ઓલા પંડાએ કીધું કે કર્ણએ ફક્ત સોનાનું દાન કર્યું હતું ને, તો પાછું આવવું પડ્યું. વ્રજમાં આવીને અન્નદાન કર્યું. તો જે હવે મારી ઈચ્છા એવી છે કે દર 12 એટલે વામન દ્વાદશી હું માનું, મારા ઘરની નીચે સવારે 7 વાગ્યાથી ને રસોડું ચાલુ થાય. જેટલાને જમવું હોય એટલા જમે. પ્રભુને ધરીને અંદર પધરાવી દેવાનું. હું આવું કરી શકું? સારા કાર્યમાં તમારે ચિંતા જ ન કરવાની હોય. ના, આપે મને આજ્ઞા આપો તો કરું. મને આપનામાં અતુટ શ્રદ્ધા જ, કારણ કે આપે મને હિન્ટ આપી દીધી હતી. આપ જાણતા હતા. આપે મને ગાડીમાં 3 વાર કીધું, હવે કરો, હવે શરૂ કરો. મેં તો નહીં, વાયરા નો રે ને હાયરા રે. બહુ સમજાવીએ ન સમજે ને, એવો ધક્કો વાગે. આ શેર બજાર જેવું છે. ધક્કો વાગે પછી સમજે. જે કે કરો. હવે ગામનું નામ ન દેવાય. આજની તારીખમાં એમના બંગલામાં દરેક બારસે સવારે 7 ઠાકોરજીને મંગળા થાય, એમાં બધું ધરાવી દે. કોઈ વાર પૂરી શાક હોય, મોહનથાળ હોય, કોઈક વાર પરોઠા શાક ને શ્રીખંડ હોય. દર દ્વાદશીએ જુદું. સવારે 7થી રાતના 12 સુધી. પછી એવું નહીં તમે કેવા છો, કોણ છો. ગાડીવાળા આવે તો એને ત્યાં પ્રસાદ લેવાનો. અને ધરેલું. આજની તારીખમાં કે મેં અન્નદાન નથી કર્યું, મેં બધાને પૈસા જ દીધા છે. કોઈ આવે આપણું નામ લખો, પેલું નામ મારું દેખાય એવું લખજો, બોલ્ડ અક્ષરમાં. પેલા પ્રેસમાં બોલ્ડ અક્ષર એટલે મોટા અક્ષરમાં, કારણ કે ઇટાલિકમાં લખજો, મારું નામ આવવું જોઈએ. સૌથી વધુ મેં આપ્યું છે. હવે બધું ગુપ્ત કરે છે. અને આજની તારીખમાં એને ત્યાં વામન દ્વાદશીએ
સવારના 7 થી રાતના 12 સુધી એને ખબર નથી કેટલા જમી જાય છે. હવે એમની તબિયત થોડી નાદુરસ્ત રહે છે. જેને વિનંતી કરી કે પધરામણી કરું, પધરામણી કરી. મને ખબર છે હવે હું રહેવાનો નથી બહુ, પણ આપે છેલ્લી ઉંમરમાં જે મારા ઉપર કૃપા કરી છે ને, એટલે હું તમારી લાગવગ લઈને જાઉં છું ત્યાં. બોલવામાં તો જ આવો ધંધો મોટો, લાગવગ મોટી લઈને જાઉં છું. એટલે હવે મને ચિંતા નથી. જે કે બસ મારી જે ઈચ્છા હતી કે પૈસો દેવાથી કે પૈસાના દાન કરવાથી કે પૈસાના મનોરથ કરવાથી પ્રભુ મળતા નથી. તનુ વિત્તજા, તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને, તનુ એટલે શરીર, વિત્ત એટલે પૈસો, દ્રવ્ય. તનુજા અને વિત્તજા નથી. આપણે ખોટા આના પેલા અર્થ કરી અને ગેરમાર્ગે બધા દોરીએ છીએ. આ બે ભેગું ક્યારે થાય? જો 500ની નોટ હોય ને, એમાં ગવર્મેન્ટની સહી હોય, પણ એક બાજુ છપાયું ને બે બાજુ કોરી હોય ને, બીજી બાજુ હાલે નહીં. ઓલા એમ કે આ તમારે રિઝર્વ બેંકમાં જવું પડશે. તો મારા વાલા, જ્યાં સુધી તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા નથી કરતા, ત્યાં સુધી તનુજા ક્યારે થાય? આજે મા ઠાકોરજીને દૂધ કરવાનું, મા ઠાકોરજીને ખીર કરવાની, મા ઠાકોરજીને બુહારી કરવાની, મા ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવાનું, મા ઠાકોરજીને જગાવવાના, મા ઠાકોરજીને ઘંટી વગાડવાની, મા ઠાકોરજીને દર્પણ દેખાડવાનું, મા ઠાકોરજીને ગોદમાં લેવાના, મા ઠાકોરજીને મંગળ ભોગ કરવાનો, મા ઠાકોરજીને કાને દેવાની, મારા ઠાકોરજીને ભોગ ચડાવવાનો, મા ઠાકોરજીને ઉષ્ણ અને તાતું જળ લેવાનું, ચોકી લેવાની, થાળ લેવાનું, વસ્ત્ર લેવાનું, આભૂષણ તૈયાર કર. આ બધું ક્યારે થાય? તનુજા. તમારું શરીર એમાં વપરાય. અને તમે જે કમાવો છો એ પૈસા, આ તો દૂધ લાવો, સામગ્રી લાવો, આ બધામાં તમારા દ્રવ્યનો. તો તનુજા વિત્તજા, સિક્કાની બે બાજુ હોય તો બજારમાં લે. એમ આપણે તનુજા વિત્તજા બે હોય તો આપણે જઈએ ત્યારે આપણા ઠાકોરજી કે હવે વલ્લભ બધું બરાબર છે. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા કે હું નથી કહેતી. સમજ અને વાલે સમજ જાય. નહીં તો શું કે હજી તો મને 70 જ થયા જ. જે મનમાં કે 70 થઈ ગયા, કાંઈ ન કર્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું. હું બધે સત્સંગમાં જાઉં ને તો બધા ગાય એટલું સરસ. જેના ઘરે બિરાજતા ન હોય ને આપણે બોલું અહીંયા આવો, અહીંયા ક્યારે પોસ્ટ કરાવવા છે? એટલે બેન એમ મેળ ન પડે. તમારે બધું અનુકૂળ છે એટલે તમે કહો છો. અમારી જગ્યાએ હોય તો ખબર પડે. મેં શું વાંધો છે? 2 દીકરીઓ છે પરણાવવાની, એને હર હું આવડ, એના આણા જીયાણા પરિયાણા. મેં તમે ઠાકોરજી ઘરમાં હોય તો ના થાય એવું? મેં તો મારા 2 દીકરાના લગ્ન તો મેં ઠાકોરજી ઘરમાં હતા ને કર્યા. 4 શું આવડ, મોટાની 2 ના. મેં તો આનંદ છે ઘરમાં. એ તમારી વાત જુદી. એમ અમારે બધું વિચારવું પડે. અમે સંસારી છીએ. મેં બાપા સંસારી જ રહ્યો. એટલે પ્રભુને જેને ઘર નથી પધારવું ને એ મને એમ કહે કે ન ખબર પડે. એને જેને પધારવું હોય, કાલ ઓલો છોકરો આવ્યો તમારી હાજરીમાં, અમેરિકા જાય કુંવાર એટલે પીજીમાં એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે આપણે ઠાકોરજીને પધરાવી જાઉં છું. પણ અહીંયા જેટલું પ્રભુને સુખ મળશે એટલું ત્યાં નહીં મળે. મેં ઠાકોરજીએ બનાવ્યું છે અમેરિકા. કોને? ઠાકોરજીએ. એ ખ્યાલ ને તાર ભેગો જોઈ લઉં કે મારું બધું બરાબર છે ને. ઠાકોરજી તને લઈ જાય, તું ઠાકોરજી નથી લઈ જતા. તો આ બધું
ખરેખર પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે ને, ઈલાબેને પેલા એવા જ હતા, દરેકમાં ચર્ચા. એમાં મારી બાન તો ખખડાવતી જો, બહુ આગ્રહ કરે ને, હું કહું બહુ તું મને બોલ બોલ કર, તારે બધા દેવલા કોમ નાખી દઈશ, એટલો ગુસ્સો કરતી હતી. હું એક જ આવી હતી નકામી. પછી ઠાકોરજી ઘરે પધાર્યા અને આપણા ઘરેથી શોભાયાત્રા, 108 ઋષિકુમારો, 108 ભાગવતજી, બધા બાળકો, બધા ઓજી, બેટીજી, રાજા. મારી બા તો આમ ઘડી ઘડી મારા સામું જોઈને રોવે, ઘડી ઘડી. જે અમારી બેબી છે એ આ તો આવું કરતી હતી. એ કંઈ ભૂલી જાઓ, હવે એ બધું પતી ગયું. ભલે એટલા આપણા દિવસો ખરાબ ગયા, પણ હું તો એક જ વસ્તુ યાદ રાખો, સુરદાસજી ગૌઘાટ પર શરણે આવ્યા. સુર કછું ગા હો પતિ તનકો ટીકો, હું એ જ છું પતિ તનકો ટીકો. પણ વલ્લભ તરત બરજા, સુર હો કે કાહે કો કીગ્યા છે, હવે તો સુર છો. તો મારા ઘરે ઠાકોરજી છે એટલે આપણે એ પાછળનું કાંઈ યાદ કરવાનું નહીં. બોલો વલ્લભાધીશ. ઓ બાપા 95 સાખી. આજે 96. શ્રી વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાલ. શ્રી વલ્લભ કૂંચી શબ્દ રસાલ. વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ. તાલ એટલે તાળું, કૂચી એટલે ચાવી. કોહીનો રીરો હોય ને, કોહીનો રીરો. હવે આપણને કોઈ કીધું હોય કે હાંચવો ને થોડા દિવસ, એ કોકે હાંચવવા દીધો હોય ને તો એ આમ રાતના હોઈએ ત્યારે જોઈએ, બરાબર છે ને, ખબર ઉઠીએ તો જોઈએ, બરાબર છે ને. બહાર ગયા હોય ને આવે બાપા કોકનો જીરો, અને આપણો હોય તો પાછા આપણે કહીએ બાપા આવો હીરો કોઈ પાસે નથી, આને હાંચવીને રાખવો પડે. તો આ વલ્લભ તો કેવો હીરો છે, કેવો રતન છે. વલ્લભ રતન અમોલ હે. બીજો શબ્દ કેવો સરસ વાપરો, ચૂપ કર દીજે તાલ. એ કોઈને ખબર ન પડે ને એમ તાળું મારવાનું. ખબર પડે એમ તાળું મારો ને એટલે લોકો સમજી જાય કે કાંઈક અગત્યનું છે. નોકર હોય તો આપણે લોકર ન ખોલીએ, નોકર હોય તો લોકર ન ખોલીએ. જે દાખલો હતી કે એક બેને સાચા હીરાનો હાર પહેર્યો, 50 લાખનો. એના વડકે આજ તો લગ્નમાં જાય તારું વટ પડશે, બધાય પૂછશે ક્યારે કરાવ્યો, આવા ડાયમંડ લાવ્યા ક્યારે? ઓલી કે એ તો છે જ ને. હવે તૈયાર થઈને નીકળ્યા એટલે એના વરે એમ કીધું કે ગાડી રોડ ઉપર મૂકી છે, કારણ કે અહીંયા રોડ થાય છે એટલે અંદર, એટલે તું હાલીને ત્યાં આવ. હવે એ બેન નીકળ્યા, એણે 4-5 લુખ્ખાને ખૂણા ઉપર જોયા એટલે એણે સાડી પહેરી હતી ને આમ વીંટી લીધી કે મારો હાર કોઈને દેખાય નહીં, કારણ ઓલા લુખ્ખા હતા. ગાડીમાં બેઠા ને લગ્નમાં ગયા, સાડી આખી કરીને આમ હાર બરાબર દેખાયા. હા, પાછું આમ પેન્ડલ જોવે, પાછું આમ કરે કે બધાને દેખાય ને બધા મને પૂછે. તો લુખ્ખાઓ હતા તો કેવી સાડી કવર કરી લીધી. તો જે કે દુસંગ અન્ય માર્ગેથી આપણા વલ્લભરૂપી રતનને આપણે છુપાવીને રાખવાનું. જેમ ઓલા વૈષ્ણવે સાડીનો કવર કરી લીધું, કારણ કે 4 લુખ્ખા ઊભા હતા. એ લૂંટી જાય તો હું નિર્ધન બની જાઉં. તો વલ્લભ નામ અમોલ હે, જહાં તહાં મત ખોલ. વલ્લભરૂપી રતનને તાળામાં રાખો.
ગમે ત્યાં તમે એને આમ ના. હમણાં એકવાર આ ગાડી સર્વિસમાં આપી છે, એટલે આમને મેં કીધું કે હું બીપી મપાવું, તમે આવો. હવે આમને આ બધું બંધ કરવાનું, દૂધ આવે ના, એટલે વાર લાગી. એટલે હું ને ઓટલા ઉપર બેઠી, કારણ કે માથી ઊભું નથી, કાલે જ નહીં તો 2-3 વૈષ્ણવ નીકળે હિંડોળાને દર્શન કરી. એટલે હીરાબેન તમે બેઠા જ? મેં તો હા. એટલે આમ ઘડિયાળમાં જોઈને કે અમારી બસ નથી, 20 મિનિટની વાર છે. એકાદ નાનો પ્રસંગ થયો ને. પછી મેં કીધું પ્રસંગમાં ટાઈમ થઈ જાય તમારી બસનો તો તમે તો અધૂરો છોડીને વયા જાઓ. એ કે છેક નરોડા જવાનું, આ તો ટાઈમ પાસ થઈ જાય ને એટલે ત્યાં બેસવું નહીં. મેં કીધું આ સત્સંગ ટાઈમ પાસ કરવા માટે જ. અને આજુબાજુવાળા સાંભળે એટલે 2 જણા પૂછવા આવે, ભગવાનની વાતો કરો તો આમ આવી, એટલે અન્ય માર્ગીઓને હું દેખાડું એમ કે હું સત્સંગ. એને મેં કાંઈ ન કીધું. મેં તો ના, એવું નથી, તમારે 20 મિનિટ તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, મારા મિસ્ટર આવતા હશે, અમારે બહાર જવું છે. પણ આવી એટલી વાર તો નાની વાત કરો ને. મેં તો પછી ખંડિત થઈ જાય તો જે પ્રસંગ કહેતી હો એ અધૂરો રહે તો ભાવ ખંડિત. તો સત્સંગ છે ને, વલ્લભ નામ છે, ટાઈમ પાસ કરવા માટે નથી મારા વાલા. વલ્લભ રતન અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય. આની કિંમત છે કોઈ વલ્લભના નામની, વલ્લભના રતનની. ચૂપ કર દીજે તાલ, છાનું મનું તાળું મારીને અંદર રખાય. ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાળ. કૂંચી એટલે ચાવી, એ ચાવી રસાળ છે. હવે કઈ છે રસાળ ચાવી? ઓલા ભગવદીએ મળે ને તો કૂંચી એના મેળાય તાળામાં વહી જાય, ક્યારે ખુલી જાય ખબર ન પડે, કારણ કે રસ લૂંટવા વાળાય છે અને રસ લૂંટાવા વાળાય છે. ગ્રાહક વળી ગયો, પણ કયો ગ્રાહક? રસાળ. અને આપણી પાસે ચાવી છે, કૂંચી એ કઈ છે? રસાળ. કારણ અંદર રસનો રસરાજ બિરાજે છે. એનો સત્સંગ કરવો હોય ને મારા વાલા તો કૂંચી રસાળ જોઈએ અને સામે સાંભળવા વાળો રસાળ જોઈએ. ગ્રાહક લખ્યું છો, ગ્રાહક. આ મકાન વેચવું હોય, હવે આપણને ઓલા દલાલે કીધું હોય કે ભાઈ 2.5 વધુ નહીં આવે. હવે કોઈ આપણને 1.5 કહે ને, હવાઈ કહે, 1.25 કહે ને 2 કહે, આપણે શું કહીએ? યોગ્ય ગ્રાહક આવશે ત્યારે વેચશું. તો આવા ક્ષુલ્લક મકાન માટે યોગ્ય ગ્રાહકની રાહ જોતા હોઈએ તો આ તો મારો રસાળ, મારો વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર. વસુધા રહેતી, ગ્રંથ સબ રોતે. તીર્થને કોને સનાથ કર્યા? વલ્લભે. ગ્રંથને કોને રસાળ કર્યા? વલ્લભે. વૈષ્ણવને દેવી જીવને શોધ્યા કોણે? વલ્લભે. દેવી જીવનો હાથ પકડીને ગોવર્ધન નાથીના હાથમાં કોણે દીધા? વલ્લભે. નિર્દોષ કોણે બનાવ્યા? વલ્લભે. વ્રજનો વ્રજાદીપ, પુષ્ટિ પુરુષોત્તમ, નિર્દોષ. એ દોષિત ઉપર કોણે પધરાવ્યા? વલ્લભે. ષોડશ ગ્રંથ કોણે લખ્યા? વલ્લભે. સુબોધિનીજી ભાગવત કોણે સમજાવ્યું? 7 અર્થો. આ એક જ આચાર્ય આવા છે, બીજા માટે આચાર્ય. આપણો તો પુષ્ટિ પુરુષોત્તમ. 7 અર્થ કર્યા, કોઈએ નથી કર્યા ભાગવતના. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ. 7 અર્થ.
અને એનું પરિણામ શું? સાતયનો પાછો અર્થ તો એક જ કર્યો, વલ્લભબીને કોણ કરે એસી સખી, વલ્લભબીને કોણ કરે. વિવાહ નહોતા કરવા, શ્રીજીએ આજ્ઞા કરી અને આપણા માટે થઈને સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય આપો. વલ્લભ ન હોત તો હું તમે અહીંયા બેઠા હોત? ઉદ્ધાર કરત કોઈ આપણો? બધા ત્યાં રહે ટોળામાં, હાલો ઈલાબેન અત્યારે માતાજીને આરતી થશે, હાલો પ્રસાદ મળે છો ગરમ ગરમ શીરો, એમ હાલો હાલો મારા વરને બોલાય આવું. ઈલાબેન શ્રાવણ મહિનો છવારામાં તુલસીજી ઓલા બિલી ચડાવવા જાય છે, હાલીને આવો છો? અમે બે આવશું. જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. વલ્લભ કે ના, તમે એ જીવ નથી પ્રવાહી, તમે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છો. એટલે તમારું કર્તવ્ય સેવા, સ્મરણ અને સત્સંગ. તમારે રખડવાની ને ભાટકવાની ને બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. 84,252 ક્યારે ક્યાં ગયા? કઈ યાત્રા કરી? કયા વ્રજમાં ગયા? એ ભલા ઓલા રૂક્ષ્મણીજી નામ જો ભૂલી ગઈ, પુરુષોત્તમદાસ સાહેબના દીકરી કે દામોદરદાસ? પુરુષોત્તમદાસ સાહેબના દીકરી કાશીમાં રહેતા હતા. ગુસાઈજી આવ્યા, રૂક્ષ્મણી કેટલી વાર આવી? આપ આવ્યા એટલે આપને મળવા આવી છું, ગંગાજી માટે નથી આવી. ગંગાજી આવી જ નથી. મારા ગંગાજી શું કામ? મારા ઠાકોરજીના ચરણારવિંદથી પ્રગટ થયા છે, તો હું રોજ ચરણ સ્પર્શ કરું છું, તો રોજ ગંગાજીને સ્પર્શ કરું છું. મારે કઈ ગંગાજીનું સ્નાન કરવા છે? ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. લીલામ પહોંચ્યા એટલે બધાએ કીધું જીરાજ રૂક્ષ્મણીજી ગંગાજીને પામી ગયા. કે ના, રૂક્ષ્મણીજી ગંગાજી નથી પામ્યા, ગંગાજી રૂક્ષ્મણીજીને પામી ગયા. એનાથી અધિક મહિનો આવ્યો એટલે કે બાપા મને થોડુંક દ્રવ્ય વધારે આપજો ને અટકીમાં. ઈ કે કા? ઈ કે અધિક મહિનો છે ને તો રોજ ગંગાજી સ્નાન કરવા જાવ ને. હા લઈ લે દીકરા, લે તાર જોઈએ એટલા. આખો અધિક મહિનો જોયો, ગયો. છેલ્લા દિવસે બાપાએ પૂછ્યું, રૂક્ષ્મણી મેં તો તને ક્યારેય ગંગાજીએ જાતા જોઈ નથી. એ કે ગંગાજી તો આપણા ઘરે છે. તો કે તે દ્રવ્ય? એ કે રોજ અટકીમ સામગ્રી ધરાવતી હતી, અધિક સામગ્રી. એ કે હું બોલી? તુલસીજી પાસે ગયા, ગંગાજીની સરવાણી ફૂટી. અરે બાપા ગંગાજી આવી જાઓ. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા, એના ચરણારવિંદમાં લક્ષ્મીજી. શંકર ભગવાનના આરાધ્ય દેવ કોને? કોના માટે ઝેર પીતું? નીલકંઠ બન્યા? ઠાકોરજી માટે. બ્રહ્માજી કોના માટે લખોટી બન્યા? ઠાકોરજી માટે. હવે આ બધું છોડીને પાછા આપણે બધામાં જાય. અમારે નિવેદ કરે ઈલાબેન, અમારે પૂર્વજ્યા કરે, ગોયડી કરે. શું કામ કરવું છે? જે શંકર ભગવાન પ્રભુના સુખ માટે થઈને જો ઝેર પીને નીલકંઠ બનતા હોય, ગળામાં ધારણ કરે, એ શંકર ભગવાન આપણને હેરાન કરે. જે માતાજીના બારણા હોય ને ઓલા વૈષ્ણવ સૂતા હોય ને વરસાદ પડ્યો, રસોઈ કરવી હતી, માતાજી કે મારા બારણા લઈ જાય, એ હુકા છે. અને વીજળો ઢોળે, બાર વૈષ્ણવ હુતાતા હતા. ઓલા દર્શન કરવા આવ્યા, હાય આ માતાજી તો જો આને વીજળો, એ કે આ શું કરો છો? ચૂપ રહે, આ વલ્લભના વાલા છે. તો કે માતાજી જેની સેવા કરે
તો અમે એના શરણે ન જાય? વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા શ્રી વ્રજના ગળે. વલ્લભના આપણે 84 લક્ષ્યની લઈએ ને તો એ ગુણાનુવાદ ના કરી શકીએ. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈનું એવું સામર્થ્ય નથી કે જેના વશમાં કૃષ્ણ છે, જેના વશમાં બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, પરમાત્મા છે. એકલો મારો વલ્લભ જ એવો છે જેના વશમાં આ ત્રિલોકનો નાથ છે. બાકી બધાય દેવતા આના અંડરમાં છે. તો આવો આપણો વલ્લભ, એનું સામર્થ્ય કેવું, પ્રભુ કેવા વશમાં. એ કે આપણે વૈષ્ણવના માથે પધરાવી છીએ કે ના વલ્લભ, હું વ્રત છોડીને ન જાઉં, મારો નિયમ છે. એ કે આપ વ્રજ છોડીને, વ્રજ લઈને તો સાથે જાઓ ને. આટલા 4x4 ગોખલામાં વ્રજ સહિત ઠાકોરજીને પધરાવીને આપણને સનાથ કરી દીધા. આ સામર્થ્ય વલ્લભ સિવાય કોઈનું નથી. કોઈ માર્ગ મને બતાવો ને એવો દુનિયામાં આટલા ધર્મ બિરાજે છે, જેને ઠાકોરજીને આટલા ગોખલામાં પધરાવીને કીધું તું રાખીશ એમ રહેશે, તું અરોગાવીશ એમ અરોગશે, તું પોઢાડીશ ત્યારે પણ તારા વશમાં. બધા આચાર્યો એમ કે તમે ભગવાનને આવી સેવા કરો ને, પૂજા, આટલા નિવેદ કરો, આટલા હવન કરો, તો તમને ભગવાન મળે. વલ્લભ કે તમે કાંઈ ન કરો, પહેલાં ભગવાન પધરાવી દો, પછી તમારે જે કરવું એ કરો. આ પુષ્ટિમાં મારા વલ્લા આ સાખીનું તો મને આમ એમ થાય કે, પણ હવે ધીમે ધીમે આપણે વિરામ તરફ જઈએ છીએ. કાલે 97. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. કાલે આપણે જોયું વાંગ મુક્તાવલી હરિરાયજી આપણને સમજણ પાડે છે સેવાની, સ્મરણની, સત્સંગની, કેમ રહેવું, કેમ ધરવું, કેમ બોલવું. વિરમગામ ગયા હતા, વિરમગામ ત્યાં એક પુસ્તક બધાને ફ્રી ઓફ ચાર્જ. હવે મોસ્ટલી હું છે ને બધા પુસ્તક જોઉં ને એમાં બધા પાઠ અને આ તે હોય, એટલે હું પરમ દિવસે મેં ખોલી જોયું. જેને સેવા પધરાવી હોય ને એને આ પુસ્તક બધાએ લેવું. હું તો 3 લઈ આવી હતી, એટલે વૈષ્ણવ જે ઓલા આવ્યા જેને પુષ્ટ કરાવવા હતા, મેં તો આ લઈ જાઓ, તમારા બધા પ્રશ્ન જવાબ અંદર. તો જો ત્યાં બિરાજતા હોય પુસ્તકો અને કોઈને સેવા પધરાવી હોય તો ત્યાંથી પુસ્તક અવશ્ય મંગાવી લેવું. બહુ સરસ છે. હવે હરિરાયજી કહે છે, મહાપ્રભુજી સિદ્ધાંત ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો ચાલ્યા જાય છે. સર્વ લોકોના જીવ અને દેહના સર્વ દોષો નાશ પામે છે, ફરીથી લાગતા નથી. એ આજ્ઞા પ્રમાણે પોતાનામાં પણ એવી ભાવના કરવી કે હું સર્વ દોષથી મુક્ત થઈ ગયો. હવે મારે એલર્ટ રહેવું પડશે, હવે મારે ચેતન ચાલવું પડશે. તમે સવારે નાહી લ્યો અને તમે ફ્રૂટ લેવા, મેવો લેવા જાઓ, રસ્તામાં ખાબોચિયું હોય ગંદુ અને સ્કૂટર નીકળે ને તમે તરત એક બાજુ વયા જાઓ કે આ ગંદા છાંટા મને ન ઉડે. તો જો તમે એકવાર નિર્દોષ થઈ ગયા છો ને, પછી તમારે બધી ગંદકીથી જાતને સંભાળવી પડે કે હવે આ બધા દોષ મારામાં ન આવે. મારા વલ્લભે કૃપા કરી અને આ બધા દોષ, રૂપ, ગુણ, સ્પર્શ, શબ્દ અને રસ, આ 5 ગુણ મને સેવામાં બાધા નથી કરતા. જીવ પોતે સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ શ્રી ગીતાજીમાં કહ્યા પ્રમાણે પ્રભુ દોષ રહિત અને સમ હોવાથી એમનો સંબંધ થયા પછી જીવ પણ દોષ રહિત અને સમ થઈ જાય છે.
વલ્લભભાઈએ દાખલો આપ્યો છે કે ગંગાજી પવિત્ર, જળ સુંદર, એમાં બધા સ્નાન કરે ને પાપ ધોવા જાય. હવે એમાં ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય કે ગટર ગંગાજી થઈ જાય? તો આપણે બધા ગટરવાળા હતા. દોષ. વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો ગોવર્ધનનાથજી કેવા હતા? નિર્દોષ. તો આપણને કેવા કરી દીધા? નિર્દોષ. પછી આપણે ઓલા ખાબોચિયા આવે એને ધ્યાન ન રાખીએ ને તો ઓલો સ્કૂટરવાળો ગંદા છાંટા ઉડાડ્યા વિના રહે નહીં. તો પછી દુસંગ લાગે, પછી ખોટું કરીએ તો વલ્લભ કહેવા તારા કર્યા તું ભોગો. હું તો સમજાવીને થાક્યો. જે કહેતા હતા એ કે સૂતો હોય ને જગાવવો બહુ સહેલો. એક બે બૂમ પાડીએ ને જાગી જાય, પણ જાગતા ને જગાડવો બહુ અઘરો. એ જાગી ગયો હોય, બધું સાંભળતો હોય, નાટક કરે હું હોતો જ. એટલે આપણે બધા જાગેલા છીએ ને એટલે તકલીફ પડે છે. ઘણા અહીંયા આવે ને હું કાંઈક કહેવાય, હા એ તો મને ખબર છે, એટલે હા એ તો મને ખબર છે, વળી હું કહું એ બધું હું જાણું છું. બરાબર. મેં 7 પરીક્ષા બરોડાની પાસ કરી છે અને તમે મારા માર્ક જો તો રાજી થઈ જાઓ. મેં જો ઓહો તો તમને બહુ જ્ઞાન. મેં તો કાંઈ એકે પરીક્ષા પાસ કરી નથી. હું તો આ કાલું ખેલું વલ્લભ કે બોલું જ, બાકી મને કાંઈ આવડે. ના તમારે કાંઈ હોય પ્રશ્ન તો મને કહેજો. બરાબર છે. તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? આટલી પરીક્ષા પાસ કરી, તમારો ભાવ ઉત્તમ. એમાં એવું છે નીલાબેન પણ ઢીલા. મારો દીકરો અમેરિકા ને એટલે મારે ઘડી ઘડી આવું જવું પડે. હમણાં લ્યો હું આવડ કરવા ગઈ હતી તો ઠાકોરજી હોય તો હેરાન ન થાય. મેં તો હવે આવી ગયા, હવે જવાનું. પણ અમે ક્યાં સિટીઝન છીએ? વિઝિટર વિઝા છે, બહુ તો 2-4 મહિના જવાનું થાય. તમે તો હવે કેમ ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવા? એટલે બેન સાચું કહું, મારા અહીંયા બધા સોશિયલ સંબંધો બહુ, જાવાનું બહુ રહે. કુટુંબ મોટું, સૂતક એટલા આવે, પિંડરો આવે. મેં જય શ્રી કૃષ્ણ. હવે મારે મારો ટાઈમ વેસ્ટ કરવો નથી. જો ડઠ્ઠર માણસો હોય ને, બીજ હોય ને બીજ, એ ખેડૂતો શું કરે? જ્યારે લણે ને ત્યારે વાવવા માટે હારા બીજ ચાળીને કાઢી લે કે એ પછી સિઝન આવે ને ખેડે ને વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે વાવી દે. આટલા બીજમાંથી આખું ખેતર લહેરાય મારવાલા. એ જ બીજને શેકી નાખે ને શેકી નાખે. પછી વરસાદ ગમે એટલો પડે, ખેડે, સૂર્યનો તાપ આપે, પાણી વાળવા જાય, એમાંથી ક્યાંય કોટા ફૂટે નહીં. તો ઘણાય મારા ઘરે આવાય વૈષ્ણવ આવે જે શેકેલા બી હોય, એટલે હું સમજી જાઉં અહીંયા ખાતરની જરૂર નથી, પાણીની જરૂર નથી, અને પ્રકાશની. હીલાબેન સમજી જાઓ, ઊભા થઈ જાઓ. જે કે આપણે સમજાવવું, બીજી વાર દાખલા સહિત કહેવું, ત્રીજી વાર આપણે સમજી જાવ. ઘરમાં એવું સાથે રહેતા હોઈએ, આપણો અનુભવ પૂછે. અત્યારે નથી પૂછતા તોય આપણે દોઢા તો છીએ જ, કહેવાય તો જાય જ. આમ ન કરું તો સારું, સમજાવીએ કે આના ફાયદા, એમાં તમને ખબર ન પડે. ઓકે, બીજી વાર પાછા કઈ ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. હવે હું નાનો છું, મને ખબર પડે છે. ઓકે, જે કે પછી આપણે સમજી જવા કે હવે આ તલમાં કાંઈ તેલ નથી. આ બધા વિષયો એવા છે કે આજે બધું, હવે આજે આ પૂરું કરવું તો પણ નહીં થાય. માટે બ્રહ્મ સદબંધ થયા પછી કોઈ પણ સમયે પ્રભુને
સમર્પ્યા વિનાની વસ્તુ પોતાના ઉપયોગમાં કદાપી લેવી નહીં. અન્ન હોય કે વસ્તુ હોય. સવારે છોકરાઓને ટિફિન લઈ જવાનું થયું, બરાબર, નિરમામાં. હવે 7 વાગે ટિફિન ભરાઈ જાય. આપણે ઠાકોરજીને રાજભોગ આવે 12 વાગે. બે મોટા થયા. તૃપ્તિને મેં કીધું શું કરશું? જેને ફોન કર્યો કે આવો, સન્મુખ કરીને આપી દો. યથા દેહે તથા દેવે. છોકરાઓ ભૂખ્યા જશે તો એનો ભાવ ઘટશે કે વધશે? મેં તો વાત સાચી. તો અત્યારે જે બનાવીએ સવારે પ્રભુને સન્મુખ કરીને દઈ દઈએ કે વલ્લભની કાની આપી દઈએ. સમય બદલાયો. પેલા ગામડામાં આવું બધું નહોતું. સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીની આજ્ઞાથી પોતાના સ્વામીના ઉપયોગમાં આવી ગયા પછી જે કાંઈ મળી જાય તે ઉપયોગમાં લેવું જોઈએ. જો આપણામાં દાન નથી, દાન દઈ દો ને તો આપણો પાછું ન લેવાય, આપણો હક જતો ગયો. વલ્લભ કે ના, દાન નહીં, સમર્પણ. પ્રભુને સમર્પ્યું. પ્રભુ કે મેં આરોગ્ય લીધું, એટલે હવે તારું. સમર્પિત થઈ ગયું ને. હવે ઘરમાં પ્રભુ ન હોય, કોને સમર્પણ કરો? અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, ઓળખો ને તમે? ઠાકોરજી નહીં ઘરમાં, કોઈના ઘરે ખાય નહીં, વૈષ્ણવના ઘરનું લે નહીં. એક દી એને શું તકાયું કે ફોનમાં ખબર પડી તો ફોન હવે ક્યાં નાખો? મનમાં કે દાંત ચડી મને તો હું તો બોલી. પછી મેં તમારા ઘર ઠાકોરજી છે? હોશિયાર એટલા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે મેં તો હા કે ના. પછી એના અંગત લોકોએ કીધું કે એને પુશ કરાવ્યા નથી. તો યાર, વર વિનાનું તમે પછી હજી પરાકાષ્ઠા. ઓલા પડીકા, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ આ લેવાની. મેં તો આ સમર્પિત. મને કે બેન કાંઈક તો છૂટ રાખવી જોઈએ. આ પુષ્ટિ માર્ગ નથી. તમારે ઠાકોરજી પુશ નથી કરાવવા. આવું બહારનું ખાવું છે. અને વૈષ્ણવ બિચારું તમને એમ કે પ્રસાદ લઈને જાઓ, હું કોઈના ઘરનું લેતી. એટલે જ હરિરાજે કીધું છે વંચકોથી દૂર રહેવાનું. એવી જ રીતે પ્રભુને સમર્પ્યા પછી પ્રસાદી અન્ન જ લેવું. હવે જેન ઘર નથી બિરાજતા એ શું કરે છે? કેવી રીતે પ્રસાદી અન્ન લે? ઓલા લગ્ન થઈ જાય ને એટલે વરઘોડિયાને બેસાડે. એમાં બેન બનેવી હોય ને અણવરે હોય, 5 જણા હોય, પંચોલું કહેવાય. હવે વર વિના પંચોલા હોય હે? તો આવા વૈષ્ણવ એમ કે હું બહારનું નથી ખાતી, પણ બેન પૈણા જ નથી તો પંચોલા ક્યાંથી હોય? કેવું તું પણ નથી કેવું. અમુક તો એવું થયું હોય ને, ઓ બાપા, એ વલ્લા. અસમર્પિત પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. પ્રભુને જે વસ્તુ ન સમર્પાયેલી હોય તે વસ્તુ બ્રહ્મ સંબંધ વિનાની ગણાય. પોતાને બ્રહ્મ સંબંધ થયો, આપણે કાલે કરી લીધું તો આ પાછું આવ્યું. તો પોતે બ્રહ્મ સંબંધ વિનાની વસ્તુને ઉપયોગમાં લે તો બ્રહ્મ સંબંધની જે ભાવના છે કે હું દોષથી રહિત થયો છું, એ ભાવનાનો નાશ થઈ જાય. મતલબ કે દોષવાળો એ જીવ થાય, માટે સર્વથા કોઈ પણ સમયે અસમર્પિત અન્ન લેવું નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન
વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની સ્તુતિ કાલનું એનું વિવરણ કરીએ. હવે આગળ આજ પાણી લેતા ભૂલી ગયા છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપૈત્યાથ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. અર્થ, હે અર્જુન, બ્રહ્મલોક સુધી સર્વલોક જન્મ મરણ આપનારા છે, પણ મને પ્રાપ્ત થયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી. ભગવાન જન્મ મરણના ફેરાથી બચાવે છે. એનું કારણ 2 શ્લોકથી કહે છે. ત્વમાદ્ય પુરુષ સાક્ષાદીશ્વર પ્રકૃતિ પર માયામ યુદસ્ય ચિચ્છ વચ્ચા કૈવલ્ય સ્થિત આત્મની સ એવ જીવલોકસ્ય માયા મોહિત ચેતસ વિદત્સે સ્વેન વીર્યેન શ્રેયો ધર્મા દિલક્ષણ. અર્થ, તમે સાક્ષાત આદ્ય પુરુષ છો, ઈશ્વર છો. કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? ઠાકોરજીને. પ્રકૃતિથી પર છો. આપણા વલ્લભ પંચતત્વ, પણ એ આપણા જેવા નહીં. એ તો પુષ્ટિ પુરુષોત્તમ. ઠાકોરજીનું પ્રાગટ્ય મનુષ્ય તરીકે ભલે થયો, પણ એના પંચતત્વો આપણા જેવા નહીં. પ્રકૃતિથી પર છો એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ કહ્યું, પ્રાકૃત ધર્મ નાશયા પ્રાકૃત છે નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ. તમે અપ્રાકૃત છો, તમે પ્રાકૃત નથી. ઠાકોરજી જેમ પ્રાકૃત નથી, અપ્રાકૃત, એમ વલ્લભ પણ અપ્રાકૃત છે. એકવાર સર્વોત્તમ સ્તોત્ર કરવા જેવો છે. મારે જાણે અહીંયા અમરપટો લખાવીને આવી હોઉં ને એમાં આના પછી આના પછી આના વલ્લભ કરાવે તો ખરેખર સર્વોત્તમ સ્તોત્ર એકવાર કરશું આપણે. ચૈતન્ય રૂપ શક્તિથી માયાનો નાશ કરે, કેવળ પોતાના આત્મામાં રહેલા છો. તેથી આપ માયાથી મોહિત ચિત્તવાળા પ્રાણીઓને એમના કર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપ પુરુષાર્થ પ્રદાન કરો. સુબોધની સવય પતિ સ્માત. જે પોતે અભય હોય તે પતિ થવાને યોગ્ય છે. પોતાને ડર લાગતો હોય તો આપણને શું બચાવે? જ્યારે ઉત્તરાના ગર્ભમાં અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યો, એ કોઈ પાસે ન ગઈ. યુધિષ્ઠિર હતા, અર્જુન હતા, ભીમ હતા, સહદેવ, નકુળ, ઠાકોરજી પાસે આવી પાહીમાં પાય. ઠાકોરજી કે આ બધા છે જે પોતે મૃત્યુથી ડરતા હોય, જે પોતે અભય નથી. મને અભયદાન શું કરે? આપ મને અભય આપશો એટલે આપના શરણે આવી છે. તો આપણે બધા કેમ વલ્લભને શરણે જાય છે? બ્રહ્મ સંબંધનું દાન, અભયદાન કોણે કર્યું? વલ્લભે. રથનું દાન કોણે કર્યું? વલ્લભે. રાસનું દાન કોણે કર્યું? વલ્લભે. તો વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. એ ન્યાયે પેલા સ્વામીમાં કોઈ દોષ ન હોય તો જ તે સેવકના દોષ દૂર કરી શકે. હવે કોક આવીને એમ કે અમે ઠાકોરજી પૂછતા વાંચીલા બેઠા. હવે આપણા ઘરે ન બિરાજતા હોય અને આ લેક્ચર ફાડતી હોય ખોટે ખોટા મોટે મોટા, બધા રાજી થઈને આવે. ઈલાબેન અમારે ચાંપીજી આમ, જારીજી પિત્તળના હાલે. હું જ નો ઠાકોરજી પધરાવતી હોઉં, બીજાને હું કહું? ઓલા એક સંત મહાત્મા પાસે એક બેન એને છોકરાને લઈ ગયા. એ કે આખો દી ગોળ જ ખાય છે, રોટલાય નહીં ને શાકે નહીં ને ભાખરી નહીં, દૂધ નહીં, ચા નહીં, આખો દી ગોળ. સંતમાં કાંઈ એક કરજો ને, પરમદી આવજો. ગયા. એ કે તારે હવે ગોળ એક જ વાર ખાવાનો અને અઠવાડિયા પછી લઈ આવું. એ કે પરમદી કહી દીધું હોત તો આ બેગા વાલી ન આવવું પડે. હું ગોળ ખાતો તો ત્યાં સુધી એને કેવી રીતે ઉપદેશ આપું?
અહીંયા શું કહે છે? ઠાકોરજી નિર્દોષ છે ને એટલે આપણને નિર્દોષ બનાવે છે. એ દોષવાળા હોય તો ન બનાવે મારા વાલા. એટલે ભગવાનમાં કોઈ દોષ નથી એનું પ્રતિપાદન કરે. આ 5 દોષ ભગવાનમાં નથી. એ આદ્ય ઈશ્વર પ્રકૃતે પરમાયામ વ્યુદસ્ય ચિત્તસ્ય કેવલે સ્થિતિ આત્મની પદોથી ક્રમશઃ પ્રતિપાદન કરે છે. હવે 5 દોષ કયા એ આવતીકાલે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કલી में જાસો નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જય શ્રી કૃષ્ણ.